Welcome to Aradhya classes and myself Jalpa Mehta and my subject is Maths Standard 7. આજે આપણે ભણીશું ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે છઠ્ઠામાં આવ્યા તો તમે અમુક સંખ્યાઓ વિશે તમે જાણો જ છો. પહેલેથી નાનપણથી તમે 1 થી 10 ભણતા આવ્યા, ત્યાંથી 100 ઉપર ગયા, 100 થી તમે 1000 ઉપર ગયા. હજી પણ તમને એની આગળ પણ આવડતું હશે. પણ આપણી એ કેટલી સંખ્યાઓ છે અને કેવી રીતની છે અને એનો શેમાં ગણતરી થાય છે એ આજે આપણે જોઈશું. જેમ કે પહેલા છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે કહેવાય ને કે કુદરતી રીતની છે, જે આપણે પહેલેથી ભણતા આવ્યા છે. 1 થી ચાલુ થાય છે. 1, 2, 3, 4 વગેરે જેવી સંખ્યાઓ પ્રાકૃતિક છે. હવે એના સિવાય છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે બધું જ પૂર્ણ થવું જ જોઈએ. આખો આપણી પાસે જે સંખ્યાઓનો લોટ છે, જથ્થો, એ પૂર્ણ થવો જોઈએ. એ શેનાથી થાય? 0 થી. એટલે 0 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એ બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રાકૃતિક બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણમાં કરી શકીએ છીએ, પણ પૂર્ણમાં જે 0 આવે છે એનો સમાવેશ આપણે પ્રાકૃતિકમાં કરી શકતા નથી. તો તમને પરીક્ષામાં આવી રીતે 1 માર્ક્સમાં પૂછી શકે છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો હા આવશે. પણ જો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ના આવશે. એ સિવાય છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એમ બંને સંખ્યાનો સમાવેશ થાય છે. +1, 2, 3 વગેરે, -1, -2, -3 વગેરે. બરાબર. હવે આવશે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એવી કે જેમાં અંશ અને છેદ હોય, જેમ કે 2/3, 4/5, 5/2 વગેરે જેવી સંખ્યાઓનો આપણે અપૂર્ણાંકમાં સમાવેશ કરીએ છીએ. હવે આવશે દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યા કોને કહેવાય? કે જેનામાં દશાંશ ચિહ્ન આવેલું હોય. 1.5, 2.7, 3.8 વગેરે જેવી સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ છે. હવે હું તમને એમ કહું કે આ દરેક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. તો તમે અત્યાર સુધી જે ભણ્યા એ સંખ્યા રેખા પર તમે ખાલી પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક એટલી જ સંખ્યાઓને તમે સમાવેશ કરી શકતા હતા. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાને કઈ રીતે સંખ્યા રેખા પર સમાવેશ કરી શકાય તે હવે આપણે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સંખ્યા રેખા દોરીશું અને એના પર આવતા સંખ્યા કઈ આપણે કઈ રીતે દર્શાવી શકીએ એ જોઈએ. જેમ કે સંખ્યા રેખામાં વચ્ચે શું આવશે? 0. એ તમને દરેકને ખબર છે. જમણી સાઈડ જેમ જેમ જઈશું તેમ તેમ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. બરોબર. તો આ બાજુ ધન સંખ્યાઓ અને બીજી બાજુ આવશે ઋણ સંખ્યા. અને વચ્ચે આવશે 0. બરોબર. હવે એમ કહું કે 1.5. હવે તમે જ્યારે ફૂટપટ્ટી પર જોવો છો તો ફૂટપટ્ટી પર 1 અને 2 ની વચ્ચે આંકા આપેલા છે. આ કાપા જે કહેવાય ને એના નંબર હોય છે, જે દર્શાવેલા હોતા નથી. આપણે અહીંયા જેમ તમે મોબાઈલમાં ઝૂમ કરો છો ને એમ આપણે ઝૂમ કરીને જોઈશું. ધારો કે સપોઝ કે તમારા 1 અને 2 વચ્ચેના 9 કાપા છે. બરોબર. 9 કાપા કેમ હોય છે? પૂરેપૂરા 10 આંકા કેમ નથી? તો 10મા કાપે તમારો શું આવી જાય છે? ટોટલ 2. એ જ પછીનો પહેલો કાપો એટલે 1.1, પછી આવશે 1.2, 1.3, 1.4 અને જે મોટી લાઈન હોય છે એ 0.5ની હોય છે એટલે 1.5. આ વસ્તુ દરેકમાં પોસિબલ છે. આવું હોય છે દરેકમાં કે ધારો કે 3 પછીનો જે વચ્ચે મિડલમાં આવે છે તો એ શું આવશે? 3.5. 5 પછીનો વચ્ચે મિડલમાં જે કાપો છે એ 5.5. એ રીતે અહીંયા જોઈએ તો 1.6, 1.7, 1.8, 1.9 અને પછી આવશે 2. તો આ રીતે સંખ્યા રેખા પર દરેકે દરેક આપણે કાપા દર્શાવી શકીએ છીએ. અત્યારે આપણને એમ કહે છે કે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કઈ રીતે કરીશું અને ક્યારે કઈ બાજુ. ધારો કે આપણે કહીએ કે સરવાળો, તો જમણી સાઈડ જઈશું, જમણી બાજુ, અને બાદબાકી તો ડાબી બાજુ.
પણ શું આ દરેક વખતે પોસિબલ છે? તો ના, કેમ કે આમાં ઋણ પૂર્ણાંકો પણ હોય છે. જેમ કે હું કહું 3 + 2 કરવા છે સંખ્યા રેખા પર, તો 3 પછી હું 2 કાપા જમણી બાજુ જઈશ, કેમ કે મેં સરવાળાનું ચિહ્ન લીધું છે, તો મારો જવાબ આવશે 5. બરોબર. પણ હું એમ કહીશ કે 3 માં -2 ઉમેરતા તો મારે ડાબી બાજુ જવું પડશે, કેમ કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. એટલે 3 માંથી તમારે -2 એટલે ડાબી બાજુ જવાનું છે. તો દરેક વખતે સરવાળો એટલે જમણી બાજુ નથી હોતું. હા, પણ તમારે એ જોવાનું હોય છે કે આપણી પાસે કયો પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક હોય છે પ્લસ પછી, તો એ જમણી બાજુ કે છે, અને ઋણ પૂર્ણાંક હોય છે તો ડાબી બાજુ. એ જ રીતે બાદબાકીમાં હોય છે. 3 માંથી -2 એટલે કે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો છે. બાદ કરવાનો એટલે માઇનસ, પણ માઇનસ માઇનસ શું થાય છે? પ્લસ. તો આપણે અલ્ટિમેટલી ક્યાં જઈશું? જમણી બાજુ. બરોબર. તો આવી રીતે આપણે અહીંયા સંખ્યા રેખા પર સરવાળા બાદબાકી કરવા માટેના થોડાક ડિફરન્સીસ છે, એ આપણે થોડાક ઉદાહરણ લઈને સોલ્વ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અમુક અંક આપેલા છે, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક. એકને આપણે સંખ્યા રેખા પર ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને બીજાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં તો તમને ખબર છે કે નાનાથી મોટા પર જવાનું, અને ઉતરતા ક્રમમાં એટલે મોટા પરથી નાના. હવે યાદ રાખવાનું, જેમ જેમ આપણે ઋણ પૂર્ણાંક બાજુ જઈએ એટલે કે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની થતી જાય, અને જેમ જેમ આપણે જમણી બાજુ એટલે કે ધન પૂર્ણાંક બાજુ જઈએ એમ સંખ્યા મોટી થતી જાય. આપણે પહેલા સંખ્યા રેખા દોરીશું. આપણે યાદ રાખવાનું કે ધન પૂર્ણાંક મેક્સિમમ મોટો કયો છે? 7, અને ઋણ પૂર્ણાંકમાં -5 સુધી જવાનું છે. તો એ રીતે પહેલા આપણે સંખ્યા રેખા દોરી દેવાની. દોર્યા પછી જે આપણા પાસે અંક આપેલા છે એને આપણે દર્શાવવાના. પહેલો છે 7, પછી છે -5, 4, 0 અને -4. હવે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. ચડતા ક્રમ એટલે પહેલા સૌથી નાની, પછી મોટી, પછી એનાથી મોટી, એમ. તો એવી રીતે ડાબેથી જમણે જઈએ તો સૌથી મોટી સંખ્યા થાય, એટલે આપણો અહીંયા ચડતો ક્રમ થશે -5, -4, 0, 4 અને 7. આ જ રીતે ધન પૂર્ણાંકથી ઋણ પૂર્ણાંક બાજુ આવો તો ઉતરતો ક્રમ ગોઠવાય છે, એ આપણે અહીંયા જોઈશું. અહીંયા આપણે -8 સુધી જવાનું છે. અને ધન બાજુ આપણે 5 સુધી જવાનું છે. બરોબર. આ રીતે સંખ્યા રેખા દોર્યા પછી દરેક અંકને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈશું. 3, -8, 5, -5, 0 અને 2. હવે આપણે ઉતરતો ક્રમ ગોઠવવો છે, તો ધન પૂર્ણાંકથી આપણે ઋણ પૂર્ણાંક બાજુ આવીશું. પહેલા આવશે 5, 3, 2, 0, -5 અને -8. આ રીતે આપણે ચડતો અને ઉતરતો ક્રમ ગોઠવી શકીએ. હવે આપણને નીચે એક સંખ્યા રેખા આપી છે, જેમાં વચ્ચેના ક્રમ આપણને આપેલા નથી. એની જગ્યાએ આપણને કાપા આપેલા છે, અને ઉપર અમુક આલ્ફાબેટ છે, જેમાં આપણે દર્શાવવાની કિંમત છે એની, કે L એટલે એની કિંમત શું છે, B ની કિંમત શું છે, S, U અને C. તો આપણે જોવાનું કે આપણી પાસે 0 અહીંયા છે સેન્ટરમાં. જમણી બાજુ આપણે ધન સંખ્યા જશે અને ડાબી બાજુ ઋણ સંખ્યા. તો આપણે જોવાનું S એક્ઝેક્ટ કોની ઉપર છે? 5 ઉપર. તો S ની વેલ્યુ શું થઈ ગઈ? +5. હવે પહેલું છે આપણું L. L ક્યાં છે? અહીંયા. તો 0 થી ગણતું જવાનું. અહીંયા -5 આવી ગયું. હવે એનાથી નાનું -6, -7 અને -8. તો L ની કિંમત છે -8. B ની કિંમત તો 0 પછી -1 અને -2. U છે તો 10 પછી 11, 12, 13 અને 14. તો +14. અને C ની વેલ્યુ છે 20 પછી 21, 22 અને 23. ત્રીજા કાપા ઉપર છે એટલે +23. તો આ રીતે આપણે સંખ્યા પેરના અંક આપણે દર્શાવી શકીએ છીએ. ચલો મિત્રો, તમે અવારનવાર વેકેશનમાં ગેમો તો રમતા જ હશો, અને એ ગેમોમાં દરેકમાં પોઈન્ટ તમને મળતા હોય છે. કોઈકના પોઈન્ટ એવી રીતે પણ હોય છે કે 0 પર આવી ગયા પછી પણ એના કપાતા હોય છે. તો તમે શું કરો છો? -5 કરો, -10 કરો.
એ જ રીતે અહીંયા એક તમારા જેમ છોકરો ગેમ રમે છે એમાં એના પોઈન્ટ્સ છે એ પહેલા રાઉન્ડમાં એને 25 મળે છે, પછી એ 5 હારી જાય છે એટલે -5 થાય છે, પછી ફરીથી ત્રીજી ગેમમાં એ માઇનસ થાય છે, -10 હારી જાય છે, પછી એ 15 બીજા જીતે છે અને પછી એ 25 જીતે છે. તો અલ્ટિમેટલી એની પાસે કેટલા ટોટલ પોઈન્ટ થાય છે એ આપણે જોવાનું છે. આપણે દરેકનો સરવાળો જ કરવાનો છે, પણ સરવાળો કઈ રીતે કરવાનો છે કે ઋણ પૂર્ણાંક પણ આપણે લેતા જઈશું, કેમ કે એ જ્યારે હાર્યો ત્યારે એ શું થશે, એના માઇનસ થશે. આપણે અહીંયા માઇનસની નિશાની બતાવી નથી તો આપણે એને કઈ રીતે સરવાળો કરીશું, તો જુઓ અહીંયા કુલ પોઈન્ટ બરાબર A વત્તા B વત્તા C વત્તા D વત્તા E, પાંચેનો આપણે સરવાળો કરવાનો, કેમ કે કુલ ગુણ આપણે જેમ કહીએ ને એવી રીતે કુલ પોઈન્ટમાં બધાનો શું થાય, સરવાળો થાય. 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 25. એ હાર્યો એના માટે મેં માઇનસ રાખ્યું છે, બાકી આપણે બધા ગુણ ઉમેરવાના છે. હવે પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, બરોબર, બાકી બધું એમનું એમ. હવે યાદ રાખવાનું, જ્યારે તમને પ્લસ અને માઇનસ આવી કોઈ નિશાની આવે અને મોટી રકમ આવે ત્યારે સરવાળા બાદબાકીમાં જે સરખા નિશાની ધરાવતા સંખ્યા હોય એ લોકોનો સરવાળો કરી દેવાનો. જેમ કે અહીંયા 25, 15 અને 25 ત્રણે શું છે, પ્લસમાં છે, તો આપણે એ ત્રણેયનો શું કરીશું, સરવાળો. 25 વત્તા 25 50 અને પ્લસ 15 એટલે 65, અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આ બંનેનો પણ સરવાળો. 10 વત્તા 5 એટલે 15, 65માંથી 15 જશે એટલે 50. તો આ રીતે 50 પોઈન્ટ કહેવાય છે. હવે આપણી પાસે બીજો દાખલો છે અહીંયા કે મોહન સોમવારે બેંકમાં ₹2000 જમા કરાવે છે. જમા કરાવે છે એટલે એના ખાતામાં શું થયા, પ્લસ થયા. મંગળવારે એ ₹1500 પાછા ઉપાડે છે એટલે એટલા એના ખાતામાંથી શું થઈ જશે, ઓછા થઈ જશે. અને પાછું બુધવારે જઈને ₹258 જમા કરાવે છે. તો કુલ મોહનના ખાતામાં કેટલા રૂપિયા છે તે શોધવાનું છે. તો પહેલા સોમવારે રૂપિયા કેટલા હતા એની પાસે, એને કેટલા જમા કરાયા, 2000, બરોબર. મંગળવારે એ ઉપાડે છે, તો મંગળવારે જે પૈસા એને ઉપાડ્યા એ જે હતા એનામાંથી શું થઈ જશે, બાદ થઈ જશે. તો 1500 એને ઉપાડ્યા એટલે ₹500 એના ખાતામાં જમા રહ્યા. પછી એ બુધવારે પાછો જમા કરાવવા જાય છે ₹258. તો એ 500માં શું થશે, પ્લસ થશે. તો કુલ ટોટલ એની પાસે એના ખાતામાં ₹758 જમા હશે. તો પ્લસ 758 શું જમા બતાવે છે કે એ જમા છે. અગર જો તમારો અહીંયા માઇનસમાં જવાબ આવતો, એને ઉપાડ્યા હોત અને એનો ઇન્ટરેસ્ટ ચાર્જ વધી ગયો એવું કંઈ હોય તો એ જવાબ ક્યાં જાય, માઇનસમાં જાય. ખાતામાં પૈસા હશે તો એ ઉપાડશે, એ માઇનસ થશે. પણ નથી અને છતાં એને કોઈની જોડેથી ઉધારી લીધા છે તો એ માઇનસમાં જવાબ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમને આકૃતિ દર્શાવવામાં આવી છે જેમાં એક લેવલથી નીચે પાણીમાં સબમરીન છે અને ઉપર હવામાં આકાશમાં વિમાન છે. હવે જમીનથી એટલે કે દરિયાની સપાટીથી 5000 મીટર જેટલું વિમાન ઊંચું છે અને દરિયાની સપાટીની નીચે 1200 મીટરની ઊંડાઈ પર સબમરીન છે. તો વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર કેટલું થાય? આકૃતિ પરથી તમને ખ્યાલ આવે છે કે મારે બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર તો દરિયાની સપાટીથી વિમાનનું અંતર અને સરવાળો કરવાનો દરિયાની સપાટીથી સબમરીનનું અંતર. આમ તો તમને ખબર પડી જાય છે કે તમારે બંનેનો સરવાળો કરવાનો છે. તો કે રીત કેમ કરવાની? રીત એટલા માટે કરવાની કે જો તમને 3 કે 4 માર્કમાં દાખલો પૂછ્યો હોય તો તમે ડાયરેક્ટ 5000 વત્તા 1200 કરીને મૂકી દો જવાબ, તો કોઈ તમને 1 માર્કથી વધારે માર્ક આપે નહીં. એટલે તમારે એ પહેલાં જોવાનું કે તમને વિકલ્પમાં જવાબ સવાલ પૂછ્યો છે કે દાખલામાં. હવે અહીંયા આપણે કરીશું 5000 વત્તા 1200, ટોટલ જવાબ આવશે 6200 કિલોમીટર. આ જ રીતે જ્યારે આપણને કુલ અંતર આપી દીધું હોય
આ જ વસ્તુ બીજી રીતે પૂછે, અહીંયા વિમાન છે અને અહીંયા સબમરીન છે, કુલ અંતર તમને આપી દીધું છે 8000, કેટલું 8000 મીટર, અને સબમરીનનું ખાલી આપ્યું છે 1500, તો વિમાનનું શોધવાનું છે. તો તમારે એ વખતે શું કરવાનું રહેશે, આખામાંથી સબમરીનનું જે સપાટી દરિયાની સપાટીથી અંતર છે એ બાદ કરી દેવાનું થશે. તો 8000 વત્તા માઇનસ 1500 પ્લસ માઇનસ માઇનસ 8000 માંથી 1500 જશે તો 6500 મીટર. બરોબર. તો આ રીતે તમારે સમજવાનું છે દાખલામાં કે તમને કોનું અંતર આપ્યું છે અને કોનું શોધવાનું છે. બંને દાખલા એક જ જેવા છે, પણ અહીંયા કુલ અંતર પહેલેથી આપ્યું છે અને બીજા એકનું અંતર આપ્યું છે, જ્યારે અહીંયા બંનેનું આપ્યું હતું અને કુલ અંતર શોધવાનું હતું.